સ્કીપિંગ રોપ. ગેમ્સનો પીરિયડ હતો અને ગટ્ટુ ચિંકીની ક્લાસના બધા મિત્રો સ્કૂલ ગ્રાઉન્ડમાં રમતા હતા. ચલો મિત્રો, આપણે બધા પકડા પકડી રમીએ. ના. અરે મિત્રો, શું આપણે ગેમ્સ રૂમમાંથી બેડમિન્ટન લઈ આવીએ? ઘણા દિવસોથી આપણે બેડમિન્ટન નથી રમ્યું ને. ઓહો ગુડ્ડી, તો આપણે ક્રિકેટ રમવા માટે બેટ બોલ પણ લાવી શકીએ. કેમ ચિંકી? પણ ચિંકી તો પોતાના જ વિચારમાં ખોવાયેલી હતી. તેનું ધ્યાન સિનિયર છોકરીઓ તરફ હતું, જે ગ્રાઉન્ડમાં જ હતી. તેમાંથી એક છોકરી સ્કીપિંગ રોપથી સરસ સ્કીપિંગ કરતી હતી અને ચિંકી તેને ખૂબ જ ધ્યાનથી જોતી હતી. ચિંકી, બતાય ને ચિંકી, બેડમિન્ટન કે ક્રિકેટ? ઓહો ગટ્ટુ, મને નથી ખબર. તમે બધા અહીંયા જ રહો, હું હમણાં જ આવી. ચિંકી દોડીને તે સિનિયર છોકરીઓ પાસે જાય છે અને તે કહે છે, હેલો દીદી, તમે બધા 12th ક્લાસમાં છો ને? શું હું પણ આ સ્કીપિંગ રોપ ટ્રાય કરીને જોઉં? મને તે ખૂબ જ ગમ્યું. ચિંકીની વાત સાંભળી જે છોકરી સ્કીપિંગ કરતી હતી તે હસવા લાગે છે અને કહે છે, હા, પણ તું તો અત્યારે નાની છે, તું સ્કીપિંગ ના કરી શકે. જો તું પડી ગઈ અને રોવા લાગી તો પીટી સર અમને બોલશે. આ સાંભળી બાકીની સિનિયર છોકરીઓ પણ હસે છે. આ જોઈ ચિંકીને ગુસ્સો આવે છે. ના, હું નહીં પડું અને હું રોઈશ પણ નહીં. મને ફક્ત એક વાર આ સ્કીપિંગ રોપ ટ્રાય કરવી છે, પ્લીઝ. અને જોવામાં પણ આ સ્કીપિંગ રોપ બહુ જ સરસ છે. અચ્છા, એવી વાત છે તો તું લે, જાતે જ ટ્રાય કરી લે. તે છોકરી સ્કીપિંગ રોપ ચિંકીના હાથમાં આપે છે, પણ તે ચિંકી માટે ખૂબ જ મોટી હતી. ચિંકી કહે છે, ચાલ ચિંકી, ગુડ લક. હું 3 બોલીશ ત્યારે સ્ટાર્ટ કરીશ. 1 2 3. ચિંકી સ્કીપિંગ રોપ્સના હેન્ડલને કસીને પકડે છે અને સ્કીપિંગ કરવાનો પ્રયત્ન કરે છે. આ જોઈને બધી છોકરીઓ હસવા લાગે છે. ચિંકીને પડેલી જોઈને ગટ્ટુ અને બીજા મિત્રો પણ ત્યાં આવે છે. મેં તો પહેલા જ કીધું હતું કે તારાથી નહીં થઈ શકે. જોઈ લીધું. બધી સિનિયર છોકરીઓ ચિંકી પર હસતી હતી, એક દીદી સિવાય. તે ચિંકીની પાસે આવે છે અને તેને ઉઠાવે છે. તે ચિંકીના ડ્રેસ પરથી માટી પણ ઝાટકે છે. તો હજુ બહુ નાની છે, પણ જો તું સારી રીતે સ્કીપિંગની પ્રેક્ટિસ કરે તો શીખી શકે છે. તે પણ આ બધા કરતા સારું સ્કીપિંગ. શું સાચે? હા, બીજું શું. અને તારું નામ શું છે? મારું નામ ચિંકી છે. અને તમારું? મારું નામ કીર્તિ છે. હવે તું જા, જઈને તારા ફ્રેન્ડ્સ જોડે રમ. ઓકે? ત્યાર પછી ચિંકી પાછા પોતાના મિત્રો પાસે પહોંચે છે, પણ તે નિર્ણય કરે છે કે હવે તે સ્કીપિંગ શીખીને જ રહે છે. તેણે પોતાને પ્રોમિસ કર્યું, હવે હું જલ્દી સ્કીપિંગ શીખીશ અને તે બધી સિનિયર છોકરીઓને દેખાડી દઈશ કે હું પણ સ્કીપિંગ કરી શકું છું. અને કીર્તિ દીદીએ પણ મને કહ્યું હતું કે જો હું પ્રેક્ટિસ કરું તો આ પોસિબલ છે. પછી શું હતું? સ્કૂલ છૂટતાની સાથે જ ચિંકી ગટ્ટુ સાથે ઘરે પહોંચે છે અને સૌથી પહેલા તે મમ્મી પાસે જાય છે અને કહે છે, મમ્મી સાંભળો ને. હા ચિંકી, કે શું થયું? ફરીથી તને ગટ્ટુએ હેરાન કર્યું? ના મમ્મી, આ વખતે મેં કશું નથી કર્યું. તો પણ તમે મને જ કેમ કહો છો? હા મમ્મી, ગટ્ટુએ કંઈ નથી કર્યું. હું તો તે કહું છું કે મારે એક સ્કીપિંગ રોપ જોઈએ. શું? સ્કીપિંગ રોપ? ઓહો ચિંકી, ફરીથી સ્કીપિંગ રોપ વાળી વાત. જો કે મમ્મી, આજે સ્પોર્ટ્સના પીરિયડમાં ચિંકીએ કેટલીક સિનિયર્સને સ્કીપિંગ કરતા જોઈ હતી. ત્યારથી એના ઉપર સ્કીપિંગનું ભૂત સવાર થયું છે. ઓહો ગટ્ટુ, મને કહેવા દે ને. મારી વાત તું ના કહીશ. મમ્મી, તે બધા દીદી કહી રહ્યા હતા કે હું નાની છું એટલે હું સ્કીપિંગ ના કરી શકું. પણ મને કીર્તિ દીદીએ કહ્યું કે જો હું પ્રેક્ટિસ કરું તો હું તેમના કરતાં પણ સારું કરી શકું. તો મેં નક્કી કર્યું છે કે હું બહુ જ પ્રેક્ટિસ કરીશ અને તે બધી દીદીઓને બતાવી દઈશ કે હું સૌથી સારું સ્કીપિંગ કરું છું. ઓહ, અચ્છા, તો આ વાત છે ચિંકી. તો પછી ઠીક છે, હું હમણાં જ પપ્પાને કોલ કરીને કહી દઉં છું કે તે સાંજે આવતી વખતે સ્કીપિંગ રોપ લઈને આવે. ઓકે? યે! ઓકે મમ્મી, થેન્ક યુ. તમે બેસ્ટ છો. તે તો હું છું ચિંકી. પછી ચિંકી આતુરતાથી પપ્પાના આવવાની રાહ જુએ છે.
રાત્રે જ્યારે પપ્પા આવે છે ત્યારે ચિંકી માટે પિંક કલરનું સ્કીપિંગ રોપ લાવે છે. સ્કીપિંગ રોપ જોઈને તે ખૂબ જ ખુશ થાય છે અને તે પપ્પાને કહે છે કે હવે કાલથી હું બહુ જ પ્રેક્ટિસ કરીશ અને બેસ્ટ સ્કીપિંગ ચેમ્પિયન બની જઈશ. ગુડ લક ચિંકી બેટા. બીજા દિવસે સન્ડે હતો. તે જલ્દી સવારે ઉઠી જાય છે. ઉઠીને તે મમ્મીને કહે છે કે મમ્મી, મને નાસ્તો આપી દો ને, પછી હું સ્કીપિંગની પ્રેક્ટિસ કરીશ. અરે ચિંકી બેટા, હજુ તો 6 જ વાગ્યા છે અને આજે સન્ડે છે. તું થોડી વાર હજુ સૂઈ જા. મને નાસ્તો બનાવવા માટે વાર લાગશે. શું? ના મમ્મી, મને ઊંઘ નથી આવતી. ત્યાં જ પપ્પા રસોડામાં ન્યૂઝપેપર લઈને આવે છે. ત્યાં ડાઇનિંગ ટેબલ પર બેસીને ચિંકીને કહે છે, અરે ચિંકી બેટા, તું જલ્દી ઉઠી ગઈ? ચલો, સારી વાત છે. રોજ સવારે જલ્દી ઉઠવું જોઈએ આપણે. હા, તો ચિંકીને તમે આજે મોર્નિંગ વોક પર લઈ જાઓ તો સોસાયટીના પાર્કમાં ચિંકી તેની સ્કીપિંગની પ્રેક્ટિસ પણ કરી લેશે અને જ્યાં સુધી તમે પાછા આવશો ત્યાં સુધી હું નાસ્તો પણ તૈયાર રાખીશ. અરે વાહ મમ્મી, જોરદાર આઈડિયા છે. સારું, પછી ચલો ચિંકી, ફરીને આવી આપણે. પપ્પા ચિંકીને સોસાયટીના ગ્રાઉન્ડમાં લઈ જાય છે અને ચિંકી ત્યાં સ્કીપિંગ કરવા લાગે છે. પેલી બાજુ પપ્પા ગાર્ડનમાં વોક કરે છે. શરૂઆતમાં ઘણીવાર ચિંકીનો પગ લથડે છે, પણ ચિંકી પડી ગયા પછી ફરીથી પ્રયત્ન કરે છે. 1 2 3 ફરીથી કરું છું. 1 2 3 થોડી વાર પછી પપ્પા ચિંકીની પાસે આવે છે અને તેને કહે છે, ચલો ચિંકી બેટા, બહુ મોડું થયું. સ્કીપિંગની પ્રેક્ટિસ પછી ક્યારેક કરજે. શું? આટલી જલ્દી પપ્પા? પણ આપણે હમણાં જ તો આવ્યા હતા. અરે ના બેટા, અહીંયા આવે આપણે 1 કલાક થઈ ગયો છે. શું? 1 કલાક? આટલી જલ્દી થઈ ગયો 1 કલાક? ઓહો, ઠીક છે પપ્પા, ઘરે જઈએ. પપ્પા અને ચિંકી ઘરે પહોંચે છે. ગટ્ટુ પણ ઉઠી ગયો હતો અને મમ્મીએ ટેસ્ટી નાસ્તો બનાવ્યો હતો. બધા મળીને નાસ્તો કરે છે અને ચિંકી પાછી ઘરે જ સ્કીપિંગની પ્રેક્ટિસ કરવા લાગે છે. 1 2 3 4 5 ગટ્ટુ, જોયું ને, તે મેં આ વખતે 5 વાર સ્કીપિંગ કરી, તે પણ પડ્યા વગર. હા ચિંકી, હું સવારથી એ જ જોઈ રહ્યો છું. આમ જ ધીરે ધીરે હું સારી રીતે સ્કીપિંગ કરવાનું શીખી જઈશ. અને આમ 1 અઠવાડિયું વીતી જાય છે. ચિંકીને જેવો સમય મળતો તે સ્કીપિંગ કરવા લાગતી હતી. આ રીતે પ્રેક્ટિસ કરતા તે સરસ સ્કીપિંગ કરવા લાગી હતી. ફરીથી શનિવાર આવ્યો અને શનિવારે જ ગેમ્સનો પિરિયડ હોય છે. બધા બાળકો સ્કૂલ ગ્રાઉન્ડમાં પહોંચે છે અને ગેમ્સ રમવા લાગે છે. પણ ચિંકી જુએ છે તે સિનિયર છોકરીઓ આજે પણ ગ્રાઉન્ડમાં હતી અને સ્કીપિંગ કરતી હતી. અરે વાહ, હવે સમય આવી ગયો છે કે હું બધાને બતાવી દઉં કે હું કોઈનાથી ઓછી નથી. આટલું કહીને ચિંકી સીધી તે છોકરીઓ પાસે જાય છે. અરે તો ફરીથી આવી ગઈ. ગયા અઠવાડિયે તો તને સમજાવ્યું હતું કે આ નાના છોકરાઓની ગેમ નથી. હા ચિંકી, શું થયું? તું ફરીથી અહીંયા કેમ આવી? કીર્તિ દીદી, હવે મેં સ્કીપિંગ શીખી લીધું છે. તમે મને એકવાર ચાન્સ આપો ને, પછી હું બધાને બતાવી દઈશ કે હું શું કરી શકું છું. શું? સારું, ઠીક છે ચિંકી, પણ ધ્યાનથી. તે છોકરીઓ ચિંકીને સ્કીપિંગ રોપ આપી દે છે અને આ વખતે ચિંકી રોકાયા વગર સ્કીપિંગ કરે છે. 1 2 3 4 5 6 7 જોત જોતામાં ચિંકી 20 વાર રોકાયા વગર સ્કીપિંગ કરે છે અને બધા તેને જોતા જ રહી જાય છે અને બધા ચિંકી માટે ક્લેપિંગ્સ કરે છે. આટલું જ નહીં, પીટી સર પણ ત્યાં આવે છે અને તેઓ ચિંકીને કહે છે, અરે વાહ ચિંકી બેટા, તે તો કમાલ કરી નાખી. તે તો સિનિયર છોકરીઓનો સ્કીપિંગમાં રેકોર્ડ તોડી નાખ્યો. થેન્ક યુ સર. હા સર, અને તે પણ ફક્ત 1 અઠવાડિયામાં. શું? આ શું બોલે છે તું? છેલ્લા અઠવાડિયા સુધી ચિંકીને જરાય સ્કીપિંગ નહોતું આવડતું અને 1 જ અઠવાડિયામાં તેણે આટલું સરસ સ્કીપિંગ શીખી લીધું. અરે વાહ ચિંકી, તે તો ખરેખર કમાલ કરી નાખી. વેરી ગુડ. ચિંકીને તેના વખાણ સાંભળી ઘણું સારું લાગે છે. પીટી સર તેને કહે છે કે હવે દરેક ગેમ્સ પીરિયડમાં તે સ્કીપિંગની પ્રેક્ટિસ કરી શકે છે અને તેના માટે નાની રોપ મંગાવી આપશે. આ વાત પરથી ચિંકી અને બીજા બધા બાળકો ખૂબ ખુશ થાય છે.
જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.